વડાપ્રધાનના સ્વર્ગસ્થ માતાશ્રી પર જે રીતે અશોભનીય ટિપ્પણી કરવામાં આવી છે તેને લઈને રાજકોટમાં પણ વિરોધ જોવા મળ્યો। રાજકોટ યુવા ભાજપ મોરચાએ આ મામલે વિરોધ પ્રદર્શન કર્યું છે, જેને લઈને ભાજપ અને કોંગ્રેસ આમને સામને જોવા મળ્યા। કોંગ્રેસ કાર્યાલય ખાતે હોબાળો મચાવવામાં આવ્યો। બિહારમાં જાહેર મંચ પરથી કોંગ્રેસ નેતાએ જે અભદ્ર ટિપ્પણી કરી છે તેને લઈને અત્યારે ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે। સોનિયાજી વિશે બેફામ બોલેલા હતા। આજે જે વિષય લઈને નીકળ્યા છે એની સાથે કોંગ્રેસને કોઈ લેવા દેવા નથી, છતાં કોંગ્રેસના કાર્યાલય સુધી ધારાસભ્યો અને રાજ્યસભાના મેમ્બરો આવ્યા છે, કારણ કે આખા દેશની અંદર એ વોટ શોટ છે એવું સાબિત થઈ ગયું છે। ત્યારે એને પોતાના કપડાં પહેરવા ભાજપના નેતાઓને એ ફરજિયાત થઈ ગયું છે, ત્યારે અમારા કાર્યાલય સુધી આવ્યા છે। આપના માધ્યમ દ્વારા હવે અમે પણ કહીએ છીએ કે જે પગલું તમે અમારા કાર્યાલય સુધી ભર્યું છે, ભવિષ્યમાં રાજ્યસભાના મેમ્બરને ધારાસભ્યો પણ તૈયારી કરી લે કે હવે અમે કાર્યાલય અને તમારા ઘર સુધી પણ અમે આંદોલન કરવા આવીશું। ઇન્ડિયા ગઠબંધનના નેતાએ કોઈ નિવેદન આપેલું નથી, એટલા માટે કે માનનીય સોનિયા ગાંધી વિશે આપ લોકો ચોથી જાગીરમાં છો। ગૂગલમાં નાખીને સોનિયાજી વિશે કેટલા શબ્દ બોલ્યા છે એ આપ જોઈ લેજો। એની ડિબેટ કરવા જશું તો સવાર પડશે। વાત કરીએ પંજાબ હરિયાણાની, તો એના કેબિનેટ મિનિસ્ટરે શું કર્યું હતું એ આપ બધાને ખબર છે, અને અત્યારે ભારતીય જનતા પાર્ટીના સેવક તરીકે ચાલુ છે, એટલે એ ડિબેટ કરવાનો કોઈ મતલબ નથી। મુદ્દો ભટકાવવા માટે ભારતીય जनता पार्टी ની આ ચાલ જે આવું સ્પષ્ટ અમે માનીએ। वो कांग्रेस का संस्कार है, वो उसने प्रदर्शित किया है। इस देश वसुधैव कुटुंबकम की भावना को मानते हैं और इस देश की नारी का अपमान कभी कोई पार्टी या कोई लोग सह सकेगा नहीं। खास करके मोदी साहब जो देश का चुना हुआ वड़ा प्रधान है, उसका दिवंगत माता के लिए इस शब्द बोलना है देश की जनता और भारतीय जनता पार्टी कभी भी स्वीकार सकेगा नहीं। उसका सड़क पे, रोड पे, गलियों पे हम विरोध करेगा, उसकी माफी मंगवाएंगे। हमारी मांग है कि कांग्रेस माफी मांगे, राहुल गांधी माफी मांगे और दूसरी बार ऐसा शब्द किसी की माता के लिए नहीं होना चाहिए। રાહુલ ગાંધીએ જે ટિપ્પણી કરી છે જેને લઈ ભાજપ દ્વારા આજે વિરોધ કરવામાં આવવાનો હતો, ત્યારે જિલ્લા પંચાયત ચોક ખાતેથી જ્યારે ભાજપના આગેવાનો વિરોધ કરવા માટે કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા, ત્યારે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો હતો। સાથે સાથે ભાજપના આગેવાનો જ્યારે અહીં કોંગ્રેસના આગેવાનો સાથે વિરોધ કરવા પહોંચ્યા હતા, ત્યારે બંને વચ્ચે થોડું ઘર્ષણ પણ થયું હતું, પરંતુ પોલીસે વચ્ચે રહીને મામલો થાળે પાડ્યો હતો। ત્યારે બંને જે કોંગ્રેસ જે કહી રહી છે કે વોટ ચોરી જે સાબિત થઈ રહી છે તેને બદલાવવા માટે આ ભાજપ દ્વારા ખોટી રાજનીતિ રમવામાં આવે છે અને મુદ્દાને ડાયવર્ટ કરતા આવવામાં હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે આ વિરોધ પ્રદર્શનમાં આજે ભાજપના જે ધારાસભ્યો, સાંસદ સભ્યો, શહેર પ્રમુખ સહિતના જુદી જુદી પાંખના આગેવાનો અહીં ઉપસ્થિત રહ્યા હતા અને પોતાનો વિરોધ પ્રદર્શન કર્યો હતો। ત્યારે પોલીસ દ્વારા પણ આજે ભાજપના આગેવાનો છે તેને ડિટેન કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી છે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV 13 રાજકોટ।